એવું થાય તો માતાજી ગુડ મોર્નિંગ. તો સવારમાં બધાને આશા હશે કે તમે બધા મજામાં હશો. જય માતાજી. હું ચા લેવા જાઉં દુકાને. ચા લઈને આવીને લીલાવાનું મારે પેલા બાને કોફી આવવાનું. તો ચલો દુકાન જઈને કોફી ચા લઈ જાઉં. અત્યારે જાઉં છું દુકાને. તો બાઈકને ચલાવીને કિક મારી પર છે. તો ચલા ગાઈસ. અત્યારે તો વરસાદ પડ્યો હે ને બહુ જ જોરવાર હાથ પડ્યો. ચંપલ મૂકી દઉં, ચાલીને આવી ગયો. જાઉં હું દવાખાને. ચા નાસ્તો થઈ ગયો હવે સારું. લીલાબા ગુડ મોર્નિંગ. જો ગાઈસ ચા પી લીધી હે. જય માતાજી ગુડ મોર્નિંગ. ગાયત્રી બેન હોઈ રહ્યા. જય માતાજી ગુડ મોર્નિંગ. ગાઈસ અત્યારનું વાતાવરણ જો અને કાલ આખો દિવસ વરસાદ પડ્યો ફૂલ. ને આજે લગભગ આ બધું દબાણ છે ને અમુક અમુક જગ્યાએ બધું કાઢે. આટલા નજીક હોતી તો આવી જાય આટલે, પણ આગળ જેમ જાય એમ એમ જેસીબી લઈને આવે બધા બધું એક જ. હા ડૉક્ટર સાહેબની વરના એમની વરના ટર્બો કેવું કંઈ કે આપણી વરના SX. મારા મમ્મીને ભાવમાં છે મમ્મી એમ આવી જાય રૂમ પરથી બધા નાઈને બાઈને ધોઈને આવી જાય. અને ગાડી ચોક પાર્ક કરે પાછળ પેલી જગ્યાએ રિક્ષાની પાસે. જમી લો. હું લાયા તે ખબર નહીં. ચલા ગાઈસ જમી લો. ગાઈસ બાળકનો હોસ્પિટલ હે તો જઈએ અમે. રસી મૂકી હે કે નહીં એમ પૂછો. અમને ખબર નહીં તો પૂછી આવીએ. હું આવું ને હા તો બાળકને રસી મૂકવા. તો ગાઈસ રસી મૂકવા છે તો રસી મૂકવા જઈએ. જીજાજી મારા મમ્મી હું ને અમે જઈએ રસી મૂકવા. હોઈ છે મમ્મી? હા ગાડી મૂકી દીધી પાટાની મોએ અને ફાઇલ લઈને જાઉં હું રાધે કૃષ્ણ ચિલ્ડ્રન હોસ્પિટલ. જીજાજી હું ને મારા મમ્મી પહેલાં એક ઓટો માર્યા ઓટો મારે ને રસી મૂકી હે કે ના એ પૂછવા જેલા પૂછીને કે ના અત્યારે મૂકો ને અત્યારે મૂકવા આવ્યા. આ રૂ હોસ્પિટલ મારા મમ્મીને અમે જઈએ. गाइस ले परिचय राही रसे मुकाई दे Thế tạo cần lại được. Yeah. મૂકી દો. રૂમ પર આવી જાઓ પોલીસ લાઈન અને આ તાર બારું ખોલ્યું હે. હમણાં જ આવ્યો ને આ દૂધનો બોટલ લાવ્યો ઘેરથી મારા પપ્પાને લાવ્યો ત્યાંથી હું લાવ્યો રૂમ પર અને ગરમ કરી દે. ગરમ કરી મૂકી દે ફ્રીજમાં. તો ગાઈસ ઘંટાળાથી દૂધ આવ્યું તે બોટલમાં ખાલી કર્યો અને પાણી ભરીને બેસી નાખીએ આપણે ને ખાલી કરીને આ ગરમ કરી લેવાનું. ગરમ કરીને પાછું ફ્રીજમાં મેળ દેવાનું ઠંડુ થાય એટલે. ગેસ ચાલુ કરી દીધો હે ફૂલ કર્યો ને આ જો ઢોકી દઈએ એને. કયું આ હે ખબર હું તો ઢોકણ જ નહીં એવું. તો ચાલો હું નહીં આ રે ઢોકણ આવશે બધું ઢોકી. હા ઢોકી દીધું. રૂમ પર આવ્યો થોડી વાર આડો પડ્યો જો આપણો બ્લોગ ચાલુ કર્યો હોય ટીવીમાં
વાલા ફેમિલી બ્લોગ. તો ગાઈસ ઉપર આવ્યો નાવાનું બાકી જ નહીં ખાધું પણ એવું નહીં હવે ઠંડા પાણી ના હોય નહીં કરાય. દૂધ ગરમ થઈ જાય બંધ કરી દે ગેસ ફ્રીજમાં ઠંડુ થાય એટલે ફ્રીજમાં મૂકી દઈએ. તો બાઈક આવી રહી ચાના કપલાનું પેકેટ લઈ રાખીએ કોકને મને આવે તો હોધવો ના પડે. તો ચાલો જઈએ હવે હોસ્પિટલ. તો ખાતર લેવા આવેલા આ ગુણ આવી ખાતર મારા પર લાઈનમાં પડ્યા હતા મારા મમ્મી હોતે અને હું આવ્યો લેવા. ખાતરની બહુ રમાય અમારે ખાતર આવ્યો મારા પપ્પા મારા મમ્મી આવી રહી. જો ખાતર જ મળતું નહીં બહુ તકલીફ પડે કેટલી બધી લાઈન મારા પહાડ હતા તો આવી જાય લાઈન. જો ગાઈસ ખાતરની તો બહુ તકલીફ પડે. મારા મમ્મીને બાઇક પર લઈને આવ્યો હોસ્પિટલ અને આ ઈકો લઈને જાઉં ખાતર લેવા. તો ગાઈસ ચલો કેટલી મળી લગભગ 100 કે 5 જેવી. આ ઈકોનો દરવાજો ખોલ્યો ઈકો લઈને જાઉં છેક લીલાવતી આગળ અને ખાતર લઈ આવું. જો ઈકોમાં 8 ગુણે મળી હે નાખી ગાડી. લાઈનમાં બહુ ભીડ હતી હમણાં રાગ આવી રહ્યો 8 ગુણે મળી. મારા પપ્પા બિસ્કીટ લઈને આવ્યા અને ખાતર પાછળ નાખી દીધું. હવે જઈએ હોસ્પિટલ. બસ ચાલો ઈકો મૂકી દીધું સાઈડમાં તઈ રસ્તા ઉપર અને અંદર જઈએ. મારા પપ્પા આવી રહ્યા હું મારા પપ્પા બે જઈએ અંદર. તો ચલો ગાયત્રીની તબિયત પૂછે કેવી છે. મારા પપ્પા જમવા બેઠા સમજે ગરસિંગ શાક ને રોટલી. हाँ विलास का क्या है ना कुंदे हाँ क्या करना रे वजन एक गुलमेल ले ये रे दरवाजा आप का नहीं है जो जीता भाई आता हूं कि हां તમને ખબર પડે તો ફોન પર વાતો કરું હા હા ઓળખ જાવ હા કાલે વાજો હું દુકાને ના એમને મત બતાવું. ચાલ લઈ લીધી હવે જાઓ અંદર હોસ્પિટલ. 2 જણા મહેમાન આવ્યા તેમને ચાલ લે ગાઈસ. તો મારા મમ્મી હું જાઉં આપણે રૂમ પર. ચલો ગાઈસ બાઇક લઈ. તો ગાઈસ દુકાને જાય મારા મમ્મી જ જઈએ છાસ લઈને આવે. હું રોડ ઉપર ઊભો હવે જઈએ મારા ત્યાં રૂમ પર જઈએ. હવે છાસ લઈને આવીએ છાસની પોટલી. ગાઈસ વરસાદ આવીને ગયો જો બેનો કરીને જો બધે હા વાદળ જમીન જતું રહ્યું. મારા મમ્મી શું કરે લસણ ફોલાય. મારા મમ્મી લસણ ફોલાય અત્યારે ખાવાનું બનાવવાનું ને તે શું બનાવવાનું મમ્મી કઢી ખીચડી અને આ કોદરી પેકેટ લાવે. બહુમાસી આવે એટલે બનાવવાનું છે જમવાનું. અત્યારે ખાલી તૈયાર કરી મેળીએ. પોલીસ લાઇનનું વાતાવરણ જો પોલીસ લાઇન જગ્યાએ આ પોલીસ લાઇન આ કોટરો નવી બને છે. આ એક બની છે બીજી પેલી વચ્ચે બની છે. આવીએ નવાનું કામ બાકી હજુ અને પેલી છેલ્લી એક આ એ બેનું બાકી ને બેનું થઈ ગયું. તો જો બિલ્ડિંગ બને જોરદાર મોટી. વાતાવરણ ચો વરસાદ પાડીને જતો રહ્યા.
પેલપા વાદળ હે ને જોરદાર જોવા જેવું મસ્ત જોરદાર લાગે અહીં વાદળ હે ને ધીમે 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 બધા આમ જાય મસ્ત આ ડુંગરો હે ને અહીં હનુમાન દાદાનું મંદિર હે આ બાજુનું વાતાવરણ જો કારું મેં થયું હે અહીં વરસાદ પડે જ ના ઝંડો જો ફરકા આ પોલીસ લાઈન મસ્ત ઠંડો ઠંડો પવન આવે નીચે આ લીસું હે ચંપલ લેવા આવે ને તો ત્યાં મારે લીસા થઈ જાય ચંપલ હવે તો એક હાથે 4 ડીશ હોય જોડે ને જોડે પોલીસ લાઈનમાં કોઈ ગાડી છોડાઈ છે ને નવી ઓરા લગભગ ઓરા હે આ ઉપર જો છાટા છાટી કરે વરસાદ તો આટલા આટલા ઝીણઝીણા પડે જમા પેલી વાદળી જમતો હોય ને એ રીતના ઉતર વરસાદ પડે ને તો શું કરે બહેર્યું એ ઉડી ગયું આ 42 પાટીદાર સમાજ ઘર ધોળી પાછા ધોળીના ઘર આવી ગયો ગોમ અને આ હનુમાન દાદાનું મંદિર છે આપણે ધાબા પર આવી ગયા ઉપર તો વરસાદ પડે આટલા છોટા છોટા ઝીણઝીણા આ સાર કઈ ઉગી જોવા જાય ગાઈસ ખાટલો જો જેને પસંદ આવે લઈ જજો બહુભાઈને માં કઈ જલા બહુભાઈ ગયેલા બરોડા તો પોલીસ લાઈનમાં આરોનું પાણી આવે ભરવા આવેલું તો ગાઈસ રહોડામાં આવ્યો અને જો હોય તો ચકુ માટે શું બનાવી કોદરી અને દૂધ ભરી ઘેરથી લાવી લે ને બોટલ ગરમ મી કરેલું એ થોડુંક ભરી ને કઢી બનાવી છે અમારે જમવા માટે બધામાં ચકુને ભૂખ લાગી એટલે આમ હું પેલું લઈને જાઉં અને આ પછી લીલાબાને ઓલે એ થાય એટલે મારા માટે લઈને આવશે એમ કે હા મારા મમ્મી લાવું હતા રે ગાડીમાં બેહવા ટેવાય છે મોઘી ને ગાડી જ નથી જોઈ આપણે પડના પેલા એ મગાડ દેજે હા તો ચલો દવાખાને જાઉં હું મારા મમ્મીને આવે બહુભાઈ શું કરે ટીવી જોવા બ્લોગ આપણો એમ જોવા તો મને બતાવે તો કશું દેવતા નથી દેખાતું હા જો આપણો બ્લોગ મોટી ટીવી હતો મસ્ત દેખાય જોરદાર બહુભાઈ તો આરામ કરે અને આવજો વહેલા હા તો ચલો ટિફિન લઈને જાઉં બાઇકમાં આમાં મેળ દીધું છે અને ચંપલ તો લાટે ધીમે ધીમે કાલે ભાઈ લઈને જાઉં બાઇક હોસ્પિટલમાં આવી જાય ચંપલ કાઢ્યા બાઇક મેં લીધી હોય ઠેકાણે અને જાઉં અંદર જો આ બધું લઈને આવી જાઉં આવી છે જમણ જમેલા હતા કાઢિયાલ પર હે લબા કાઢિયાલ હે જમવાનું સાફ કરી આપું પેલા તો ટોપી મોજા ને બધું કરાવી દીધું એ કાઢી નાખ્યો અમે દવાખાના આવી ગયા છે હોસ્પિટલ બાઉને માં ટિફિન લે કાકી બાઉ ને હું ટિફિન લઈને આવ્યા છીએ આ લોકોને જમવાનું બધું બાકી છે હું સીડીઓ ચડીને આવ્યો અને આ લોકો બે છે ને લીપના હવાત કરે આજ બે લીપમાં ઉઠે હું સીડીઓ ચડીને આવ્યો 4 સીડીઓ છે એમાં આ લોકો લીપનો હવાત કરે બધા બે જણા જાય સાહેબ તો બેઠેલા હે ને સાહેબ છે બાબુભાઈ બાબુમાં છે મારા મમ્મી એમ જમી ના કે મોન લીલાબા ને બાકી હતા બહુ મોં લાવેલા ઘર કામ ચલો કાઢીને ભાત બનાવેલા
ચકુ માટે કોદરી અને દૂધ. મારા ભાઈને માયા મોટા બને માયલા પૈસા આલે ગાયત્રી પૈસા મોટા બને માયલા હવે જવા નીકળે ઘેર જઈશ. મોટા બને મળવા આવેલા તમે ઘેર જાય છે. 9:30 થઈ ગયા. પપ્પાને માયલા બધા જાય છે હવે. કેટલા બોટલ ચડાયા ચકુ યાદ છે તને ગાયત્રી કેટલા બોટલ ચડાયા આશરે 15 તો થયા. 15 બોટલ ચડાયા લગભગ. પેલા બાદ ફૂલારામમાં મારા મમ્મી ને પ્રવાસન આ બે રમાડ ચડે. એ ઉઠું વક ફલી ગાયત્રી ગુડ નાઇટ. ગુડ નાઇટ જય માતાજી. લાવા માતાજી ગુડ મોર્નિંગ. ગુડ નાઇટ. જય માતાજી. દિવાલ તૂટી જાય. ગુડ નાઇટ જય માતાજી. ગુડ નાઇટ જય માતાજી. બાય બાય સી. તો મિત્રો આજે વ્લોગ સમાપ્ત કરી રહી છે. જય માતાજી ગુડ નાઇટ. ચલો ગાઈસ સુઈ જઈએ અમે.